હેલો દોસ્તો, આપણે આગળ 12 સુધી પઝલના સોલ્યુશન કરાયેલા. આજે આપણે જોઈશું 13, 14, 15, 16 ચાર પઝલના સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. તો પહેલાં આપણે લઈએ કે ડે 14 જે છે એનું સોલ્યુશન આપણે કરીએ. અહીં એમ કીધું છે કે 7 વ્યક્તિઓ આપેલા છે એ દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને બેઠા છે. પહેલાં તો આપણને દિશાની સમજ હોવી જોઈએ કે જ્યારે પણ આપણને દિશા આપેલી હોય ત્યારે આપણે આવી રીતે, જો યાદ ના રહેતું હોય તો આવી રીતે બનાવી લેવાનું કે આ બાજુ આ પૂર્વ દિશા આવશે, આ બાજુ ઉત્તર દિશા, નીચે દક્ષિણ અને ડાબી સાઈડ છે એ પશ્ચિમ. આપણને એમ કીધું છે કે બધા જે 7 વ્યક્તિઓ છે એ દક્ષિણ તરફ મોઢું, દક્ષિણ તરફ એટલે આ બાજુ નીચેની તરફ મોઢું કરીને બેઠા છે 7 વ્યક્તિ. બરોબર, આ જે છે તમારે બેઝિક નોલેજ માટે છે કે તમને યાદ હોવું જોઈએ કે જ્યારે પણ આપણને દિશા આપેલી હોય, ઉત્તર હોય તો આપણે ઉપર તરફ મોઢું કરીને બેસાડવાના, દક્ષિણ હોય તો નીચેની તરફ મોઢું કરીને બેસાડવાના છે. હવે આને આપણે બે રીતે સોલ્વ કરી શકીએ. હું તમને બંને રીતે કરાવીશ. પહેલાં તો અહીંયા આપણને શું કીધું છે કે 7 વ્યક્તિઓ આપેલા છે. હવે કન્ડિશન પહેલાં આપણે નોટ કરી લઈએ કે ડબલ્યુ ઝેડના જમણેથી બીજો છે. તો આ ઝેડ હોય તો એને જમણેથી એટલે આ બાજુ થશે જમણી સાઈડ, બરોબર. તો બીજો છે એટલે એક છોડે અને આ બીજો ડબલ્યુ થઈ ગયો. આગળ શું આપેલું છે કે ઝેડ એક્સના જમણેથી બીજો છે. હવે ઝેડ તો આપણે અહીંયા ઓલરેડી છે, તો આ બાજુ આપણે એક્સ મૂકી દઈએ. આપણે વધારે લખવું ના પડે કેમ કે આપણને ઓલરેડી આપણને કેટલા મળી ગયા, 1, 2, 3, 4 અને 5 વ્યક્તિને આપણને કન્ડિશન એક સાથે મળી ગઈ, બરોબર. તો અહીંયા પણ જુઓ તમે તો એક્સના જમણેથી બીજો ડબલ્યુ થઈ ગયો. અહીંયા એક્સ છે, આ બાજુ જમણી સાઈડ બીજો ઝેડ થઈ ગયો, બરોબર. આગળ જોઈએ કે વી અને યુ એકબીજાના પડોશી નથી, તો વીની બાજુમાં યુ નહીં આવે. વાયના ડાબેથી યુ ચોથો બેઠો છે. આપણે વાય લઈએ તો ડાબી સાઈડ એટલે આ સાઈડ થશે ડાબી સાઈડ, તો એની બાજુથી ચોથો છે. તો આ જે છે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. અહીંયા આપણો યુ આવી ગયો ચોથો. હવે એમ કીધું છે કે યુની ડાબી સાઈડ માત્ર એક જ વ્યક્તિ બેઠો છે. તો અહીંયા આપણે જ્યારે પણ આપણને એમ કીધું હોય કે યુની ડાબી બાજુ, કોઈ પણ વ્યક્તિની ડાબી બાજુ કેટલા માત્ર એક જ વ્યક્તિ અથવા બે વ્યક્તિ એવી આપેલું હોય, આપણે બધા નીચેની તરફ જોઈ રહ્યા છીએ, બરોબર. કેટલા 7 વ્યક્તિ છે, 3, 2, 5, 6 અને 7. હવે અહીંયા એમ કીધું છે આપણને એક યુની જગ્યાએ આપણને ફિક્સ મળી ગઈ કે યુની ડાબી સાઈડ માત્ર એક જ વ્યક્તિ છે. જો આપણે યુ અહીંયા લઈએ તો યુ તો નીચે જોઈ રહ્યો છે, ડાબી સાઈડ કેટલા 5 વ્યક્તિ થઈ ગયા, તો યુ ત્યાં નહીં આવે. એટલો મતલબ એ કે યુ આપણો અહીંયા જ આવશે. જુઓ અહીંયા આપણે યુ લીધો તો ડાબી સાઈડ માત્ર એક વ્યક્તિ થઈ ગઈ, તો કે હા. હવે એમ કીધું છે ડબલ્યુ કોઈ પણ એક ખૂણા પર બેઠો છે. તો એ આપણે લખી લેવાનું કે ડબલ્યુ છે, અહીંયા મેં ખૂણા શબ્દ વાપર્યો છે, પણ તમને એમ કીધું હશે કે ડબલ્યુ જે છે એ કોઈ પણ એક છેડા ઉપર બેઠો છે. મારે થોડીક ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ. ખૂણા ઉપર આપેલું હોય તો આપણે છેડો સમજવાનો, બરોબર, કે આ એક ખૂણો છે અથવા તો અહીંયા. ચલો હવે કન્ડિશન આપણે મૂકવાનું સ્ટાર્ટ કરીએ. આપણે લખી લીધું. હવે આપણે બીજી વાર વાંચવું નહીં પડે. હવે જો યુ તો આપણને મળી ગયો, પણ યુ અને બીજી યુની એક કન્ડિશન દેખાય છે. જ્યારે આપણને આવી રીતે મળી જાય કોઈ એક વ્યક્તિનું તો યુ મળી ગયો, તો યુની બીજી કન્ડિશન દેખાય છે, તો કે હા આ દેખાય છે. તો યુ 3 છોડીને વાય છે, 1, 2 અને 3 છોડીને અહીંયા વાય. જુઓ વાયની ડાબી બાજુ યુ ચોથો છે, તો વાય નીચે જોઈ રહ્યો છે, તો આની ડાબી બાજુ આ બાજુ થશે, બરોબર. તો 3 છોડી અને યુ આવી ગયો. હવે આપણે અહીંયા બે કન્ડિશન બનાવવી પડશે. તો જે આ આપણને ફિક્સ મળી ગયા છે એ આપણે ફિક્સ રાખી લઈએ. હવે એમ કીધું કે ડબલ્યુ ખૂણા પર બેઠો છે, બરોબર. આ આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ, પણ હું તમને સમજણ પડે એટલા માટે ડબલ્યુ બે કન્ડિશન લઈને સમજાવું છું. ડબલ્યુ ખૂણા પર બેઠો છે. હવે જો અહીંયા એમ કીધું છે કે ઝેડની જમણી સાઈડ એક છોડીને ડબલ્યુ છે, તો અહીંયા તમે ઝેડ અહીંયા લ્યો તો ઝેડ તો નીચે જોઈ રહ્યો, તો જમણી સાઈડ ક્યાં થશે, અહીંયા થશે. તો એનો મતલબ અહીંયા ડબલ્યુ આવશે.
તો ત્યાં તો આપણે W આવી શકે નહીં, બરોબર. તો નીચેની કન્ડિશન છે આપણે ઓલરેડી ખોટી પડી જશે. બીજી રીતે પણ જોવું હોય તો Z જે છે એની જમણી બાજુ W છે, તો W ની ડાબી બાજુ Z હશે. હવે અહીંયા W આપણે નીચે જોઈ રહ્યો છે, તો એની ડાબી બાજુ તો આપણે કોઈ છે જ નહીં, તો એ આપણે નીચે મૂકી ના શકીએ, એટલે આપણે નીચેની કન્ડિશન ખોટી પડી જશે. તો ઉપરની કન્ડિશનમાં આપણે હવે બાકી કઈ રહ્યું, હવે જ્યારે પણ આવી રીતે આપણને ફિક્સ મળી ગયું છે W એક છોડીને Z છે અને એક છોડીને X છે, તો આ કન્ડિશન પણ આપણી આવી ગઈ, આ પણ આવી ગઈ. બાકી કઈ રહી આ. એમાં એમ કીધું છે કે V ની બાજુમાં U ના હોવો જોઈએ, તો તમે V માટે હજી બે જગ્યા આપણે ખાલી છે, એક આ ખાલી છે અને એક આ ખાલી છે, બરોબર. અહીંયા તમે V મૂકો તો V અને U બાજુમાં થઈ જશે, પણ ત્યાં આપણે આવશે નહીં, કેમ કે આપણને કીધું છે કે એકબીજાના પડોશી નથી. તો એનો મતલબ કે V આપણો અહીંયા આવશે અને જે બાકી રહ્યો કોણ, T બાકી રહ્યો, આ T આપણો અહીંયા. આપણો થઈ ગયો ફાઇનલ જવાબ, બરોબર. હવે જ્યારે પણ આવી રીતે આપણને દિશા આપેલી હોય કે દક્ષિણ દિશા તરફ જોઈ રહી, તો એવું જરૂરી નથી કે તમારે નીચે જોતા હોય એ રીતે પઝલ બનાવી. બીજી કઈ રીતે બને, આપણે માની લઈએ બધા ઉપર જોઈને બેઠા છે, આપણે ઉપર દક્ષિણ દિશા માની લઈએ, ખાલી માની લેવાનું છે, બીજું કંઈ નહીં. હવે આપણે કન્ડિશન મૂકીએ કે જે આપણે આ જે કન્ડિશન પહેલાં આપણે નોટ કરેલી આપણે ફરીથી મૂકવી છે. હવે કઈ રીતે થશે, તો જુઓ, પહેલાં તો આપણને શું ખબર હતી કે U ની ડાબી બાજુ ફક્ત એક જ વ્યક્તિ છે, તો U આપણે અહીંયા મૂકીએ, અહીંયા U મૂકીએ ત્યારે જ એની ડાબી બાજુ ફક્ત એક વ્યક્તિ થઈ ગયો. અહીંયા આપણો U ફિક્સ થઈ ગયો, બરોબર. પછી U અને આ કન્ડિશન લઈ લેવાની કે U 3 છોડીને Y છે, U 3 છોડીને Y આવી ગયો, તો જુઓ Y ની ડાબી બાજુ ચોથો U થઈ ગયો આપણો. હવે આગળ શું છે કે W ખૂણા ઉપર છે. હવે W તમે અહીંયા લ્યો અથવા તો અહીંયા લઈ શકો, તો આપણે બે કન્ડિશન બની ગઈ. હવે W ખૂણા ઉપર હોય અને Z ની જમણી સાઈડ બીજો W છે, તો તમે અહીંયા Z લ્યો તો આ તો Z ની ડાબી સાઈડ થઈ ગઈ, તો ઉપરની કન્ડિશન આપણી ખોટી થઈ ગઈ. અહીંયા આપણે Z અહીંયા લઈએ તો જમણી સાઈડ એક છોડીને W આવી ગયો. તો હવે આપણે જે આ કન્ડિશન છે એને આપણે ડાયરેક્ટ મૂકી શકીએ કે ભાઈ W એક છોડીને Z છે, પછી એક છોડીને X છે. હવે U અને V પડોશી નથી, તો અહીંયા આપણો V નહીં આવે, તો V ક્યાં આવશે, અહીંયા બાકી રહ્યો આપણો T. હવે તમે જોશો ને તો ખાલી કશું ફરક નહીં પડ્યો હોય, અહીંયા શું થશે, આ જે ખૂણા ઉપર જે બેઠો છે ને એ આપણે આ સાઈડ આવી જશે, જો આવી ગયો. અહીંયા નીચેનો જવાબ આપણો સાચો છે. અને T પછી એની જમણી બાજુ જુઓ, T છે નીચે જોઈ રહ્યો છે, એની તરત જમણી બાજુ U છે. અહીંયા આપણે T ઉપર જોઈ રહ્યો છે, તરત જમણી બાજુ U આવી ગયો. તો જે આપણે નીચે તરફ જોઈને બેઠા હોય એ રીતે બેસાડવા આપણે જરૂરી નથી. તો પઝલ બનાવી હોય ત્યારે આપણે ઉપર તરફ જોઈને જ બનાવી લેવાની, કે જ્યારે કોઈ પણ એક દિશામાં જોઈ રહ્યા હોય ત્યારે આપણે આ રીતે કરવાનું. અહીંયા તમે આવી રીતે જશો ને તો TUX, બરોબર, આ બાજુ જમણી સાઈડ, T ની જમણી સાઈડ આપણે જઈએ છીએ, અહીંયા પણ T ની જમણી સાઈડ જઈએ છીએ, બરોબર, આ બાજુ. તો TUX પછી VZY, તો અહીંયા VZY. તો આ રીતે આપણે બંને રીતે પણ બનાવી શકીએ. આપણે બનાવવામાં સહેલું પડશે. ચલો નેક્સ્ટ જોઈએ. એમ કીધું છે કે 6 બિંદુઓ આપેલા છે, એકબીજાના સંદર્ભમાં અમુક અંતરે જુદી જુદી દિશામાં આપેલા છે. મેં તમને હમણાં જ કીધું કે તમને જ્યારે ખબર ના પડે ને ત્યારે તમારે રફ વર્કમાં આવી રીતે દોરી લેવાનું, દક્ષિણ અને પશ્ચિમ આવી રીતે દોરી લીધું. હવે તમને ખબર પડશે કે જે આપણને કન્ડિશન આપેલી છે એમાં કઈ રીતે બેસાડવાનું. આ તમે એક રફ વર્કમાં દોરીને રાખવાનું. બિંદુ F E ની પશ્ચિમે 2 મીટર છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણને સામાન્ય રીતે કેવી રીતે પૂછતા હોય
કે આપણને કોઈ એક પોઈન્ટ આપેલો હોય. આપણે જ્યારે પણ અત્યાર સુધી ગુજરાતની જે એક્ઝામ આવે છે એમાં આવી રીતે પૂછાય. અહીંયા ધારો કે તમને આપેલું છે કે ઘર છે, અહીંયા ઘરેથી નીકળે છે પેલા 5 મીટર પૂર્વ તરફ ચાલે છે, તો આપણે અહીંયા અહીંયા ઉત્તર છે. આપણે એમ કીધું કે 5 મીટર પૂર્વ તરફ, તો પૂર્વ એટલે આ બાજુ થશે. તો પહેલાં આ બાજુ 5 મીટર આપણે ચલાવવાનો. પછી એમ કીધું કે ડાબી સાઈડ વળે, તો જ્યાં આ બાજુ તમે જતા હોય તો ડાબી સાઈડ તમારી કઈ બાજુ ઉપર આવે. તો પછી એમ કીધું કે ડાબી સાઈડ વળીને 8 મીટર ચાલે, બરોબર. તો એ રીતે આપણે વધારે પૂછાતા હોય છે, પણ આપણે એક સ્ટેપ આગળ પ્રેક્ટિસ કરાવીએ છીએ, તો જ્યારે પણ એક્ઝામમાં કદાચ આવું પૂછાઈ જાય તો આપણે કોઈ તકલીફ ના પડે. તો અહીંયા આપણને શું કીધું છે કે એફ ઈની પશ્ચિમે 2 મીટર છે. આપણે ઈ અહીંયા છે, અહીંયા તમને હું આ તમારા માટે હું લખું છું કે અહીંયા જે છે પૂર્વ આવશે, અહીંયા પશ્ચિમ, અહીંયા દક્ષિણ અને અહીંયા ઉત્તર. ચલો હવે કન્ડિશન આપણે જોઈએ. એફ છે ઈની પશ્ચિમે 2 મીટર છે. આપણે અહીંયા ઈ લઈએ તો પશ્ચિમ દિશા અહીંયા જુઓ કઈ બાજુ છે, આ બાજુ. આ બાજુ આપણે અહીંયા એફ, અહીંયા 2. હું તમને પહેલાં સામાન્ય રીતે આવી રીતે કન્ડિશન નોટ કરતા શીખવાડું છું. પછી તમારે જ્યારે ડાયરેક્ટ બેસાડવું હશે ને ત્યારે તમારે અલગ અલગ જોવું નહીં પડે. પછી એમ કીધું છે કે એ ડીની દક્ષિણે 4 મીટર છે. અહીંયા આપણે ડી લઈએ તો ડીની દક્ષિણે એટલે કઈ બાજુ નીચે થશે. અહીંયા એ છે કેટલું 4 મીટર. આપણી બીજી કન્ડિશન. પછી એમ કીધું છે કે સી એની પશ્ચિમે 2 મીટર છે. હવે જુઓ અહીંયા આપણને સી આપેલો છે એની પશ્ચિમે, એ તો આપણને ખબર છે. એની પશ્ચિમ કઈ બાજુ થાય, આ બાજુ. અને કયું બિંદુ છે, સી છે કેટલા 2. આપણે રફ વર્ક માટે છે, પછી આપણે ડાયરેક્ટ ફિગર બનાવી દઈશું. પછી એમ કીધું છે કે બી છે ઈની દક્ષિણે 6 મીટર છે. તો ઈની આપણે એક કન્ડિશન અહીંયા આવી ગઈ છે. જુઓ અહીંયા ઈની દક્ષિણે એટલે નીચે થશે. અને કયું બિંદુ છે, બી. તો અહીંયા બી લખી નાખવાનું, કેટલા 6 મીટર છે. અને ડીની પશ્ચિમમાં 8 મીટર છે. હવે અન્ય પછી જ્યારે આપેલું હોય ત્યારે એ કોના માટે હોય કે બી માટે જ વપરાયું છે કે બી જે છે એ ઈની દક્ષિણમાં છે અને ડીની પશ્ચિમમાં. તો ડી આપણો આ બાજુ હશે, ત્યારે જ એની પશ્ચિમમાં બી થશે અને કેટલું છે 8 મીટર થશે. તો ચલો હવે આપણે જે આ રફ વર્ક આપણો થઈ ગયું. હવે આપણે ડાયરેક્ટ ફિગર બનાવવામાં આપણે બહુ ઝાઝી મહેનત કરવી નહીં પડે. તો પહેલાં તો શું કરવાનું, આવી રીતે કદાચ ના બનાવો તો પણ ચાલે. તો પહેલાં શરૂઆત ક્યાંથી કરવાની, જો હવે આમાં અને આમાં કોમન તમને શું દેખાય છે, અહીંયા પણ ડી છે, અહીંયા પણ ડી છે, બીજો કંઈ કોમન દેખાતો નથી. તો પહેલાં તો આપણે આ જે ફિગર આપણે બનાવીને પહેલી એને આપણે બનાવી દઈએ કે એફ છે, પછી આમ અહીંયા ઈ છે 2 મીટર છે, પછી નીચે 6 મીટર કરીને અહીંયા બી છે અને આ બાજુ 8 આ ડી છે. આટલું આપણે બની ગયું. હવે ડી આપણો અહીંયા પણ છે, સોરી આપણે થોડુંક ઉપર લેવું પડશે. ચલો અહીંયા એફ છે એની 2 મીટર છોડીને અહીંયા આપણે ઈ આવી ગયું. અહીંયા નીચે જઈએ 6 જઈએ તો કયું આવી ગયું, બી આવી ગયું, કેટલું 6 મીટર. પછી ડાબી બાજુ પૂર્વ દિશા તરફ ડી. પછી આપણે દિશા નહીં જોવાની, આવી રીતે બની ગયું તો આપણે ડાયરેક્ટ મૂકવા જ માંડવાનું. હવે ડી આપણે અહીંયા આવી ગયું, અહીંયા સુધી તો આપણે બની ગયું. હવે આમાં જુઓ તમે કે ડી છે એની નીચેથી 4 મીટર એ છે, તો પાછું હજી નીચે જવાનું. અહીંયા એ કેટલા 4 મીટર. પછી આપણે પાછું એની પશ્ચિમ દિશામાં સી મૂકવાનું, કેટલું 2 મીટર છે, તો આપણે 2 મીટર પાછું અહીંયા આપણે સી મૂકી દઈએ, 2 થઈ ગયું.
આના ઉપરથી તમને જે પ્રશ્ન પૂછાય એના તમે આરામથી જવાબ આપી શકો. મેં અહીંયા એક પ્રશ્ન પૂછેલો હતો કે ઈ અને ડી વચ્ચેનું ઓછામાં ઓછું અંતર કેટલું થાય. તો અહીંયા તો જો આપણે કાટખૂણો બને, કેમ કે આ જે છે એ આપણી ઉત્તર દિશા છે અને આ બાજુ પૂર્વ દિશા છે. તો ત્યાં આપણે પાયથાગોરસનો જે થિયરમ છે કે a² = b² + c², આવું આપણે કદાચ કંઈક આવતું 8મા 9મા ધોરણમાં. આ યાદ રાખવાનું, આવા પ્રશ્નોમાં બહુ કામમાં આવશે. તો આપણને શું પૂછ્યું છે, આપણને આ અંતર આપણને એમ પૂછ્યું છે કે ઈ અને ડી વચ્ચેનું ઓછામાં ઓછું અંતર, આપણે આને એ માની લઈએ. જ્યારે પણ આવું હોય a² એટલે શું થાય, આપણો કર્ણ. કદાચ તમને આ ત્રિકોણ ખબર હોવી જોઈએ કે આ જે છે કર્ણ છે, આ પાયો છે, અને વેધ પણ કહી શકાય અને ઊંચાઈ પણ કહી શકાય. તો હવે આપણે એ શોધવાનું કીધું હોય તો આપણે અહીંયા સૂત્રમાં મૂકીએ કે a² = b² એટલે આને આપણે b માની લઈએ, આને આપણે c માની લઈએ. 6² એટલે 36 + 8² એટલે 64 બરાબર કેટલા? 36 × 64 100. એનો વર્ગ આપણને 100 મળ્યો. તો એની કિંમત આપણને કેટલી મળે? વર્ગમૂળ કાઢો એટલે 100નું વર્ગમૂળ. તો એ બરાબર આપણને 10 મળી ગયા. તો આની કિંમત આપણને 10. આવી રીતે આપણને પ્રશ્ન પૂછેલો હોય ત્યારે આવી રીતે આપણે કેલ્ક્યુલેશન કરવાનું. તો તમને આ પૂછે કે સી અને ડી વચ્ચેનું ઓછામાં ઓછું અંતર, તો આપણે શું આ બેનો સરવાળો કરી અને વર્ગમૂળ કરી દેવાનું. તો 4નો વર્ગ 16 અને 2નો વર્ગ 4, એ વર્ગમૂળમાં આવશે, વર્ગમૂળમાં 20. હા, અહીંયા આપણે આને કઈ રીતે લખી શકીએ કે વર્ગમૂળમાં 4 × 5. તો 4નું વર્ગમૂળ તો 2 થાય અને 5નું, આવો તમને જવાબ ઓપ્શનમાં આપેલા હશે. તો આવી રીતે તમારે જવાબ આપવાના રહેશે. ખાલી આટલું યાદ રાખવાનું કે કર્ણ જે આપેલો હોય, કર્ણનો વર્ગ બરાબર બીજે બે બાજુ હોય એની વર્ગનો સરવાળો. ચલો આગળ જોઈએ કે આ જે છે પઝલ ડે 13ની છે. થોડીક અઘરી હતી અને લોકોને આમાં પણ ઘણી બધી તકલીફ પડી હતી, પણ આપણે બહુ સહેલી રીતે અને ઓછી જે પોસિબિલિટી છે ઓછી બનાવવાની ટ્રાય કરશું. પહેલાં તો આપણે જ્યારે આવી મોટી પઝલ દેખાય ને ત્યારે આપણે મેં શું કીધેલું છે કે કન્ડિશન બધી નોટ કરી લેવાની. અને આ જે વાંચવું છે ને એ બહુ જરૂરી છે, કેમ કે આમાં આપણને ખબર પડે કે આપણને શું શું આપેલું છે. તો પહેલાં તો શું કીધું છે કે 7 લોકો છે, બિલ્ડિંગના 7 અલગ અલગ માળે રહે છે. ગ્રાઉન્ડ ફ્લોર છે એને 1 નંબર આપેલો છે અને ટોચનો માળ છે એને 7 નંબર. એટલે કે આપણને આવી એક બિલ્ડિંગ આપેલી છે, 7 માળની આપણે બિલ્ડિંગ માની લઈએ. બરોબર, આ ખાલી સમજાવવા માટે. ઉપરનો જે છે એ 7 નંબર છે, તો એના નીચે 6, 5, 4, 3, 2 અને 1 આવી રીતે થશે. તો આવી રીતે આપણને આપેલું છે, આમાં આપણે ગોઠવણી કરવાની છે. પછી એમ કીધું છે કે દરેક વ્યક્તિને 7 અલગ અલગ ફળો આપેલા છે, એ ગમે છે અને એને આપણે ગોઠવવાનું છે. ચલો પહેલા કન્ડિશન નોટ કરતા જઈએ આપણે. પહેલી કન્ડિશન છે ટી ચોથા માળે રહે છે અને તેને ચેરી ગમે છે. તો પહેલાં તો આપણે જે ફિક્સ આપેલું હોય ને ત્યારે આપણે ચાલુ જ કરી દેવાનું, કે ત્યાંથી મૂકવાનું શરૂ કરી દેવાનું. આપણને કેટલા 7 માળ આપેલા છે. ચલો પહેલાં આપણને શું આપેલું હતું? ટી ચોથા માળે રહે છે અને તેને ચેરી ગમે છે. તો આપણે એમ માની લઈશું કે આપણે 2 કન્ડિશન બનશે. અહીંયા જે ટી ચોથા માળે છે અને એને ચેરી ગમે છે. ટી ચોથા માળે અને ચેરી ગમે છે. બરોબર, આગળ જોઈએ. જ્યારે પણ આપણને ફિક્સ આપેલું હોય ને ત્યારે આપણે બનાવીને અને એમાં ગોઠવી જ દેવાનું, એટલે એને આપણે અલગથી નોટ કરવાની જરૂર ન પડે. ટી અને જેને પપૈયું ગમે છે એના વચ્ચે 2 લોકો રહે છે. તો ચલો
હવે આપણને ખબર પડી ગઈ ટી અને પપૈયું વચ્ચે બે વ્યક્તિ, પણ આપણને ખબર નથી કે ઉપર રહે છે કે નીચે. તો ટી અને એક બે છોડીને ઉપર એકવાર આપણે પપૈયું લઈએ, બરોબર. તો આ બે છોડી અને પપૈયું ઉપર, અને ટી અને એક બે છોડીને પપૈયું આપણે નીચે લઈએ. હવે આગળ જોઈએ, યુ અને બી, યુ એ બી ના માળના તરત ઉપરના માળ ઉપર રહે છે. તો આને આપણને ખબર નથી કે આમાં ક્યાં મૂકવું, તો એને આપણે શું કરી નાખવાનું કે કન્ડિશન નોટ કરી લઈએ. બી ના તરતના માળ ઉપર યુ રહે છે, તો યુ અને બી આવી રીતે આપણને મેં શું કીધું, જ્યારે પણ એમ કીધું કે તરત ઉપર રહે છે ત્યારે આવી રીતે આપણે એરો મારી દેવાનો, એટલે આપણને ખબર પડે કે આ બંને આપણે એક જ જોડીમાં મૂકવાના છે. હવે જેને નારંગી ગમે છે તે ક્યુની તરત નીચે રહે છે, તો ક્યુ અને એની તરત નીચે નારંગી. તો આપણે શું છે તરત નીચે છે એટલે આપણે નીચે એરો મારી દઈશું. આપણે થઈ ગઈ બીજી કન્ડિશન. હવે યુ સમસંખ્યા વાળા માળે રહે છે. સમસંખ્યા એટલે શું, આ આપણને ખબર જોઈએ કે 2 4 6. સમસંખ્યા એટલે ટૂંકમાં આપણે બેકી સંખ્યા છે એને આપણે સમસંખ્યા કહેશું, અને વિષમ સંખ્યા કીધું હોય ત્યારે એકી સંખ્યાઓ લેશું. ઘણાને આ ખબર ના હોય એટલે મેં અહીંયા અગાઉથી કહી દીધું કે યુ સમસંખ્યાવાળા માળે રહે છે. તો યુ છે એ બેકી સંખ્યાવાળા માળે જ આવશે, બરોબર. અહીંયા લખી નાખ્યું આપણે કેટલા 7 માળ છે, તો 7 સુધી આપણે બેકી સંખ્યા કઈ કઈ આવે, 2 આવે, 4 આવે અને 6. તો યુ છે આ કોઈ પણ આ ત્રણમાંથી કોઈ પણ એક જ જગ્યાએ હશે. પછી આગળ જોઈએ, યુ અને જેને એપલ ગમે છે તેમાં 3 માળનું અંતર છે. તો જેને યુ ગમે છે 3 માળનું અંતર એટલે શું, એમની વચ્ચે 3 લોકો રહે છે, 1 2 અને 3. અહીંયા આપણે એપલ એટલે સફરજન, બરોબર. યુ અને એપલ વચ્ચે 3 છે. આ 7મા માળે રહેતો હોય તો 3 છોડી એટલે 6 5 4 3, બરોબર. યુ અને એપલ ગમે છે, એમને 3 માળનું અંતર છે. તો આ આપણું બીજી કન્ડિશન થઈ ગઈ. પછી શું કીધું છે, ક્યુ ને એપલ ગમતું નથી. તો ક્યુ હોય એને એપલ નથી ગમતું. પી અને એક્સ વચ્ચે એક વ્યક્તિ રહે છે, તો પી અને એક્સ વચ્ચે એક વ્યક્તિ રહે છે. ડી નું સ્થાન દ્રાક્ષ ગમતી વ્યક્તિના ઉપર છે. અહીંયા એમ નથી કીધું કે તરત ઉપર છે કે તરત નીચે છે. પી અને એક્સ વચ્ચે એક વ્યક્તિ રહે છે. ડી નું સ્થાન દ્રાક્ષ ગમતી વ્યક્તિના ઉપર છે, તો જે દ્રાક્ષ હશે એનાથી ઉપર ડી આવશે. અહીંયા આપણને તરત નથી કીધું એટલે આપણે અહીંયા તરત નહીં લખીએ, બરોબર. જ્યારે પણ તરત આવે ત્યારે આપણે શું કર્યું કે સાઈડમાં એરો માર્યો, પણ અહીંયા ઉપર છે એટલે આપણે સાઈડમાં એરો નથી મારતા. પછી જેને કેળું અને કેરી ગમે છે તેમની વચ્ચે એક માળ છે, તો કેળું અને એક છોડી અને કેરી. પી ક્યુ ના નીચે રહે છે, ચલો અહીં જગ્યા છે. પી ક્યુ ના નીચે રહે છે અને તેને કેળું કે દ્રાક્ષ ગમતું નથી. ક્યુ ની નીચે પી છે, પણ પી ને છે ન તો કેળું ગમે ન તો દ્રાક્ષ. આ થઈ ગઈ આપણી છેલ્લી કન્ડિશન. હવે આ બધી કન્ડિશન આપણે એક નીચે લઈ લઈએ એટલે આપણે એકમાં એક સેકન્ડ.
ચલો અહીંયા સાઈડમાં લઈ લીધું એટલે આપણે કન્ડિશન મૂકવામાં સહેલું પડે, બરોબર. હવે અહીંયા આપણે જોઈએ તો યુ જે છે એ 2, 4 અને 6 ઉપર આવે છે. યુ 2, 4 ઉપર તો નહીં આવે, 2 અથવા 6 ઉપર આવશે. અને યુની તરત નીચે આપણે અહીંયા બી છે, થોડીક મોટી આપણે, એક સેકન્ડ. ચલો હવે રેડી. તો યુ આપણે 2 ઉપર આવી શકે અથવા તો 6 ઉપર, પણ 4 ઉપર તો આપણે ઓલરેડી છે એટલે 4 ઉપર આવશે નહીં. તો એકવાર આપણે યુ નીચે લેવો પડશે 2 ઉપર અને એકવાર 6 ઉપર લેવો પડશે. પહેલા આપણે ધારી લઈએ કે યુ અહીંયા છે. બંનેમાં હું પહેલા યુ ઉપર લઉં છું. એક સાથે 4 કન્ડિશન બનાવીએ તો પણ બનાવી શકીએ આપણે. ચલો 4 કન્ડિશન જ બનાવી દઈએ, આને થોડુંક લંબાઈ દઈએ. એટલે આપણે એક સાથે બધું કામ પતી જાય, બરોબર. અહીંયા તો ટી અને ચેરી છે, આટલું તો આપણને ફિક્સ જ છે. ટી, ચેરી, પપૈયું. હવે શું કીધું છે કે યુ જે છે 2, 4 અથવા 6 ઉપર. તો અહીંયા જ્યારે પપૈયું સૌથી ઉપર છે એમાં આપણે 2 કન્ડિશન મૂકીએ કે યુ એકવાર આપણે 6 નંબર ઉપર છે અને આમાં જે છે એ બીજા નંબર ઉપર છે અને એની તરત નીચે બી આવી છે. હવે આ જે બધી કન્ડિશનમાં હું એક સાથે મૂકતો જાઉં છું એટલે તમને ખબર પડે કે કઈ રીતે બનાવવાનું. અહીંયા પણ યુ 6 નંબર ઉપર આપણે લઈએ અને એકવાર 2 નંબર ઉપર, તરત નીચે આપણે બી આવી ગયું. અહીંયા તરત નીચે આપણે બી આવી ગયું. હવે યુ અને 3 છોડીને સફરજન છે. જો અહીંયા પહેલેથી હવે અહીંયા યુ અહીંયા છે તો 3 છોડી અને સફરજન આવશે. 1, 2 અને 3 છોડીને અહીંયા સફરજન. અહીંયા યુ નીચે છે તો ઉપર 3 છોડી અને સફરજન. 1, 2 અને 3 અહીંયા. તો અહીંયા પણ અહીંયા સફરજન આવી જશે અને અહીંયા ઉપર આવશે સફરજન. પછી શું કીધું છે, ચલો આ કન્ડિશન આપણે આવી ગઈ, આ આવી ગઈ, આ આવી ગઈ અને આ આવી ગઈ. હવે ક્યુ અને તરત નીચે નારંગી છે. જો આપણે અહીંયા ક્યુ લઈએ તો તરત નીચે નારંગી ના આવી શકે. અહીંયા ક્યુ લઈએ તો તરત નીચે આવી શકે છે અને અહીંયા ક્યુ લઈએ તો તરત નીચે આવી શકે છે. તો એમાં પણ આપણે હજી વધારે કન્ડિશન બને છે તો આપણે એ કન્ડિશન નહીં લઈએ. હવે અહીંયા બીજું એક પણ આપણને આપેલું છે કે ક્યુને છે એપલ એટલે સફરજન નથી ગમતું. તો અહીંયા તો પહેલામાં જોયો તો અહીંયા ક્યુ આવશે નહીં. કેમ કે ક્યુને સફરજન નથી ગમતું તો ત્યાં ક્યુ નહીં આવે. અને અહીંયા તો અહીંયા તો આવશે જ નહીં કેમ કે તરત નીચે આપણે નારંગી લેવાની છે. તો એનો મતલબ શું થઈ ગયો કે ક્યુ આપણે અહીંયા ફિક્સ થઈ ગયો અને અહીંયા નારંગી લેવાની છે. હવે ક્યુ આપણે અહીંયા મૂકીએ તો જ તરત નીચે નારંગી મૂકી શકીએ, બરોબર. તો ત્યાં તો આવશે નહીં કેમ કે ક્યુને સફરજન પસંદ નથી. તો બીજે આપણે ક્યુ અહીંયા લેવો પડશે અને તરત નીચે નારંગી અહીંયા આવશે. પછી ત્રીજી કન્ડિશનમાં જોઈએ તો અહીંયા ક્યુ આવી શકે, અહીંયા નારંગી આવી શકે, અહીંયા ક્યુ ક્યાંય ન આવી શકે. તો એના માટે અહીંયા ફિક્સ થઈ ગયું કે ક્યુ અને નારંગી ફિક્સ થઈ ગયું
કેમ કે અહીંયા ક્યુ લ્યો તો અહીંયા નીચે નારંગી તરત આવી જોઈએ, પણ આવતી નથી. ચલો અહીંયા પણ આપણે ક્યુ ના લઈ શકીએ, કેમ કે ક્યુની તરત નીચે આપણે એક જગ્યા ફ્રૂટ માટે ખાલી હોવી જોઈએ, બરોબર. હવે છેલ્લીમાં જુઓ, અહીંયા તો ક્યુ નહીં આવે, કેમ કે ક્યુને એપલ પસંદ નથી, તો ક્યુ ત્યાં નહીં આવે. પછી ક્યુ અહીંયા આપણે ફિક્સ લેવો પડશે, નારંગી. ચલો આ પણ આપણે આવી ગઈ અને આ પણ આવી ગઈ. હવે ક્યુની નીચે પી છે, તો આ પેલા છેલ્લી કન્ડિશન જુઓ, ક્યુની નીચે ક્યાંય પીની જગ્યા છે તો નથી, તો એ કન્ડિશન આપણી કેન્સલ થઈ ગઈ. આમાં આવી શકે, આમાં નહીં આવી શકે, તો આપણે વધી કઈ આ કન્ડિશન વધી અને આ. તો હવે જે આગળ બાકી છે એ આપણે આ બેમાં જ એપ્લાય કરવાની, આ બેમાં આપણે કંઈ જોવાનું નહીં રહે. તો પહેલી અને ત્રીજી આપણે બાકી છે. હવે શું બાકી છે, ક્યુની નીચે પી છે અને એને કેળું કે દ્રાક્ષ ગમતું નથી. પછી દ્રાક્ષની ઉપર ડી છે. જો અહીંયા જો પહેલી કન્ડિશનમાં દ્રાક્ષની ઉપર ડી છે, અહીંયા આપણે દ્રાક્ષ લઈએ, અહીંયા આપણે દ્રાક્ષ લઈએ તો ક્યાંય ઉપર ડી મૂકવાની જગ્યા છે નથી. આ બધું મનમાં વિચારવાનું, બરોબર. અહીંયા દ્રાક્ષ લ્યો તો પણ ઉપર ક્યાંય ડી મૂકવાની જગ્યા નથી, તો દ્રાક્ષ આપણે અહીંયા જ લેવી પડશે. એ આપણને ફાઇનલ થઈ ગયું. આમાં ઉપર ડી ક્યાં છે એ ખબર નથી, ડી અહીંયા હોય, ડી અહીંયા હોય, ક્યાંય પણ હોઈ શકે, એટલે આપણને ખાલી દ્રાક્ષની જગ્યા મળી છે. અને અહીંયા પણ આપણે જો અહીંયા દ્રાક્ષ લઈએ તો ક્યાંય ઉપર ડી મૂકી શકીએ, ના મૂકી શકીએ. અહીંયા પણ દ્રાક્ષ લઈએ તો ક્યાંય ઉપર ડી મૂકી શકીએ, ના મૂકી શકીએ. અહીંયા પણ ના મૂકી શકીએ, એટલે આ પણ કન્ડિશન આપણી ખોટી. હવે આપણે જે છે આમાંથી આપણો ફાઇનલ જવાબ મળી જશે. હવે અહીંયા જુઓ, પી અને એક્સ વચ્ચે એક વ્યક્તિ છે, પણ પી ને છે કેળું કે દ્રાક્ષ ગમતું નથી. હા, અહીંયા તો આપણે દ્રાક્ષ આવી ગઈ અને બે પી અને એક્સ વચ્ચે એક જ વ્યક્તિ છે, તો પી અથવા અહીંયા આવશે અને એક્સ અહીંયા આવશે. કાં તો પી અથવા એક્સ આવી રીતે આવશે અને એક્સ અથવા પી. પણ આપણને એમ કીધું છે કે પી ને કેળું કે દ્રાક્ષ ગમતું નથી, તો અહીંયા તો આપણે દ્રાક્ષ છે તો ત્યાં આપણે પી નહીં આવે. એનો મતલબ શું થયો કે પી આપણો છે એ ઉપર આવશે અને નીચે એક્સ આવશે. અને બીજું શું છે કે પી ને કેળું પણ નથી ગમતું, તો અહીંયા કેળું નહીં આવે, તો કેળું અહીંયા આવી ગયું. અને કેળું અને કેરી વચ્ચે એક જગ્યા છે, તો અહીંયા આપણી કેરી આવી ગઈ. અને જે બાકી એક રહ્યો કોણ છે, હા ડી બાકી છે ને આપણો, દ્રાક્ષની ઉપર ડી છે, તો ડી છે એ આપણો અહીંયા આવી ગયો. તો જો હવે આપણે બધી કન્ડિશન આપણી અહીંયા ફૂલફિલ થઈ જાય, તો આ જે છે આપણો ફાઇનલ જવાબ છે. હવે આમાં તમે પ્રશ્નો કઈ રીતે પૂછ્યો, આપણને આપેલું હોય કે અલગ પડતો વ્યક્તિ શોધો, આપણને ઓપ્શન આપેલો હોય યુ, બી, ટી, ડી, 4 ઓપ્શન આપ્યા હોય, આમાંથી અલગ પડતો કયો છે. તો એ જવાબ આપવા માટે જો પહેલાં તો શું કરવાનું, યુ, બી, ટી અને ડી આપેલા છે, તો જો ડી પણ બેકી સંખ્યા ઉપર છે, ટી પણ બેકી સંખ્યા ઉપર અને યુ પણ બેકી સંખ્યા ઉપર, તો અલગ કયો પડે, બી અલગ પડે, કેમ કે એ એકી સંખ્યા ઉપર છે. તો આવી રીતે તમને પ્રશ્નો પૂછાય તો આવી રીતે જવાબ આપવાના રહેશે. આ જે છે એ પીએસઆઈમાં પૂછાવાની શક્યતા છે. એવું નથી કહેતો કે એક્ઝેક્ટ આ જ પૂછાય, પણ આવી રીતે પઝલ પૂછાય છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ. 6 વ્યક્તિ આપણને આપેલા છે, 3 મહિનામાં જન્મેલા છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, અને બંને જુદી જુદી તારીખ 9 અથવા 26. તો મેં જ્યારે પણ આવું આપેલું હોય, મેં ઘણાને એવું જોયેલું કે શું કરે ખબર છે, 6 વ્યક્તિઓ છે ને આવી રીતે 6 બનાવ્યા, પેલા બધા 9 તારીખ લીધી, પછી 26 તારીખ લીધી. આવી રીતે ક્યાંય જોયું છે?
જો આપણને જાન્યુઆરી આપેલું હોય તો પહેલાં 9 તારીખ આવે અને પછી 26 આવે, પછી ફેબ્રુઆરી આપ્યું છે તો એની 9 તારીખ આવે કેમ કે અને પછી 26, આવી રીતે ગોઠવવાનું થશે. આવી રીતે નહીં ગોઠવવાનું, જ્યારે પણ આવું આપેલું હોય ત્યારે આવી રીતે નહીં ગોઠવવાનું. તો અહીંયા તો આપણને ખબર પડી ગઈ કે 6 વ્યક્તિઓ છે. હવે કઈ રીતે ગોઠવવાની હું તમને કહી દઉં. આવી રીતે ગોઠવવાના એટલે તમારે ભૂલ ના પડે. કયા મહિને આપે છે? જાન્યુઆરી આપેલું છે. આ જાન્યુઆરી, આ ફેબ્રુઆરી, આ માર્ચ. અહીંયા 9, 26, 9, 26, 9 અને 26. તો હવે આમાં આપણે ગોઠવવાના થશે. 6 વ્યક્તિ આપેલા છે. ચલો, ડીનો જન્મ વિષમ તારીખે થયો છે. હા, હમણાં જ મેં કીધું કે વિષમ તારીખ એટલે શું? કે જે એકી સંખ્યા હોય એ વિષમ તારીખ આપણે લેવાની. તો આપણને 2 તારીખ જ આપેલી છે, 9 અને 26. તો વિષમ સંખ્યા કઈ છે? 9. તો આપણે એટલું ફિક્સ થઈ ગયું કે ડી છે એ 9 તારીખે જન્મેલો હશે. તો આપણે 9 તારીખ આમાં કેટલી વાર છે? 3 વાર છે. તો આપણે 3 કન્ડિશન બનાવીએ, બરોબર. એકવાર ડી અહીંયા લઈએ, અહીંયા ડી 9 તારીખ અને ડી 9 તારીખ. પછી એમ કીધું છે કે ડી અને એ વચ્ચે 2 વ્યક્તિનો જન્મ છે. 1 અને 2 છોડીને અહીંયા એ, અહીંયા 1 અને 2 છોડીને એ, અને અહીંયા ઉપર આવશે 1 અને 2 છોડીને એ. થઈ ગયું કે 2 વચ્ચે જન્મ છે, ડી અને એ વચ્ચે. હવે એફનો જન્મ બી પછી ત્રીજા ક્રમે થયો છે. બી હોય તો પહેલો, બીજો અને ત્રીજો એફ. આવી રીતે મૂકવાનું આવશે. ઈ એફ કરતાં તરત નાનો છે. હવે જો અહીંયા તો આપણે ઓલરેડી બી અને એફની કન્ડિશન છે જ તે, તો એમાં આપણે ઈ અને એફ પછી તરત નાનો કીધું છે. તો આપણે આ 4 વ્યક્તિ આપણે મૂકવાના થઈ ગયા, એટલે તો આપણને ખબર પડી ગઈ. પરંતુ તેના જન્મ એના મહિને નથી થયો. એનો મતલબ શું? કે ઈ છે, ઈ અને એ એક જ મહિનામાં નહીં જન્મ્યા હોય. કે જાન્યુઆરીમાં 9 અને 26 છે તો અહીંયા ઈ અને એ નહીં આવે. એનો મતલબ એવો થયો. હા, ચલો આપણે કેટલા મૂકવાના છે? બી પછી 2 છોડી અને એફ. પહેલાં તો અહીંયા બી મૂકીએ, 2 છોડીએ અને એફ અહીંયા અને ઈ અહીંયા આવી ગયું. હા, આમાં તો થઈ છે સેટ. ટોટલ આપણે વ્યક્તિ કેટલા છે? 1, 2, 3, 4, 5. આ કન્ડિશનમાં આપણે 5 વ્યક્તિ છે. તો જ્યાં પણ 5 જગ્યા મળે, 1 અને 2 છોડીને એ અને ઈ. અને આમાં આપણે અહીંયા લેવો પડશે બી, 2 છોડી અને એફ, અને તરત નીચે તો ઈ આવતો નથી, તો આ આપણી ખોટી. હવે એક બાકી કોણ રહ્યું? એ બી સી બાકી રહ્યું. હજી આપણે કન્ડિશન રહી ગઈ કે ઈ અને એ એક જ મહિને નથી જન્મ્યા. તો જો આ બીજી કન્ડિશન જુઓ કે ઈ અને એ બંને માર્ચમાં આવી ગયા, તો એ તો આપણે ન હોવું જોઈએ. તો આ કન્ડિશન પણ આપણી ખોટી, એટલે આપણો આ ફાઇનલ જવાબ થઈ ગયો. જો આ તમને પઝલો ગમ્યો હોય તમે વિડીયો શેર કરો. આપણે ફ્રીમાં ભણાવવાનું જે ગોલ છે એ ફ્રી એજ્યુકેશનનો છે, બરોબર. કેમ કે હું બધું જે છે બધું યુટ્યુબ ઉપરથી શીખેલો છું. જે મને આવડે છે એ હું તમને શીખવાડું છું. તો તમે વિડીયો શેર કરો તમારે જે તૈયારી કરતા હોય મિત્રોને. અને આપણી ટેલિગ્રામ ગ્રુપની જે લિંક છે એ પણ આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ પણ ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી લેવું. થેન્ક યુ.